અહીંયા બધા બેઠા છે એટલે અહીં કોણ ખરાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબ અમારે નિસ્બતથી અતર નીચોવ્યા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, સંજોગો ઝુકાવે છે નહીતર પ્રભુને કોણ યાદ કરે છે। આવું સાનિધ્ય હોય અને ઈ સાનિધ્યની અંદર મને કવિ કરશનદાસ માણિકદાસનો એક કાવ્યની પંક્તિઓ યાદ આવે છે। કેવી કે મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે, ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે। આજના સાનિધ્યની અંદર, આજના મોડર્નિટી, આજના આધુનિકની અંદર ખરેખર હું કોઈના વખાણ કે કોઈની કાપવા માટે બેઠો નથી। આજનો જે સમય છે એ કવિ કરશનદાસ માણિકદાસ એવું લખે છે કે મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે, ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે। કળવળે તરસા તારા જે વાદળી વેરણ ધરે એ જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે। ઘર હીરા ખૂબે ઠેર ઠેર ઠોકરાતા અને ગગન ચૂબી મહેલોમાં જન સતો રહી જાય છે। દેવળીએ દંડ પામે ચોર મુઠ્ઠીના ભરનારા અને લાખ ખાની લૂંટનાર મહેફિલ મંડાય છે। આજના સમયમાં કદાચ સામાન્ય માણસે ચોરી કરી હોય તો એને કોર્ટ કદાચ એને હુકમ આલી શકે અને એ હુકમ આલે એટલે એને ફાંસીની સજા થાય, પણ જે કરોડોની ધન સંપત્તિ કમાતા હોય ને એને કદાચ ચોરી કરી હોય તો ઈ ચોરી કરી તો એને કોઈ દિવસ કોર્ટ કે કોઈ એને ફાંસીની સજા ન આપી શકે। એટલે દેવળીએ દંડ પામે ચોરીના મુઠ્ઠીના ભરનારા, લાખ ખાની લૂંટનાર મહેફિલ મંડાય છે। ગરીબોના કુંભામાં તેલ ટીપોઈને દોયલું અને શ્રીમંતોની ખબર પર ઘીના દીવા થાય છે। અને કામધેનુને મળે ને સૂકું તણકનું અને લીલાછમ ખેતરો સૌ આકલા ચરી જાય છે। મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે।